હેલો મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવીશ ટ્યુબ બ્લાઉઝનો સાઇઝના પ્રમાણે ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવે છે અને સાઇઝના પ્રમાણે આર્મ હોલ અને શોલ્ડર કેટલું માઇનસ કરવાનું હોય છે એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને આજના વિડીયોમાં જે આપણે મેથડ યુઝ કરી રહ્યા છીએ એ મારી પર્સનલ મેથડથી આજે ટ્યુબ બ્લાઉઝ બનાવવાના છે અને એનું ફિટિંગ પરફેક્ટ ફિટિંગ સાથે તમને આવશે. અને જો તમને પણ ટ્યુબ બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગમાં પ્રોબ્લેમ આવતી હોય તો તમે આ વિડીયો જોઈને તમારી પોતાની બ્લાઉઝ પણ બનાવી શકો છો અને તમારી કસ્ટમરની બ્લાઉઝ પણ સીવી શકો છો. તો તમે મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને કોઈ પણ સ્ટેપ ચૂકી ન જાઓ. અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીં આપણે ટ્યુબ બ્લાઉઝ બનાવવા માટે આવી રીતે પેપર લઈ લીધું છે. તો તમે પણ બિગિનર્સ છો તો સૌથી પહેલાં પેપર પર કરવાનું રહેશે એનું ડ્રાફ્ટિંગ. તો એનું જે ટ્યુબ બ્લાઉઝનું મેઝરમેન્ટ રહેશે એ તમને સ્ક્રીન પર મળી જશે. તો હવે સૌથી પહેલાં આપણે ટ્યુબ બ્લાઉઝ બનાવવા માટે આપણે અહીં બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરવા માટે ઉપરની સાઈડથી સૌથી પહેલાં લાઈન દોરી દેશું આવી રીતે. હવે અહીં લાઈન દોર્યા બાદ સૌથી પહેલા આપણે લેવાનું છે ફૂલ શોલ્ડર. તો તમારું પણ જેટલું પણ ફૂલ શોલ્ડર હશે એનું અડધું કરવાનું છે. તો મારું અહીં જે ફૂલ શોલ્ડર છે એ 13.5 ઇંચનું છે. તો તેનું આવી રીતે અહીં અડધું કરીશું. તો મને અહીં મળશે 6.75 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કર્યા બાદ અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે ટ્યુબ બ્લાઉઝ બનાવવા માટે જે આપણો બેક પાર્ટ છે એ ડીપ નેક છે. તો ડીપ નેકના પ્રમાણે અહીં ડાઉન કેટલું જવાનું છે? 1 ઇંચ જવાનું છે. અને અહીંથી માર્ક કરવાનું છે નેકવીક માટે 2.5 ઇંચ ફિક્સ. હવે આ વાળી લાઈન અહીં સુધી કરવાની છે અને આ વાળી લાઈન અહીં સુધી ક્રોસ. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ચેસ્ટ લાઇન બનાવવાના છે. તો ચેસ્ટ લાઇન બનાવવા માટે અહીં આપણે શું યુઝ કરવું પડશે? આર્મ હોલ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. તો સાઇઝના પ્રમાણે અહીં આર્મ હોલના ફોર્મ્યુલા અલગ અલગ રહેશે. તો આપણું ડીપ નેક છે બેકમાં, તો આપણે ડીપ નેક વાળો આર્મ હોલ વાળો ચાર્ટ જોવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો ડીપ નેક આર્મ હોલ ફોર્મ્યુલા ચાર્ટ. અને જે મારી ચેસ્ટ છે એ 30 સાઇઝની છે. તો આ વાળી લાઈનમાં આવશે. તો મારે અહીં ફોર્મ્યુલા શું યુઝ કરવાનું? ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ 0.75 ઇંચ. તો હવે મારી અહીં જે ચેસ્ટ છે એ 30 ઇંચની છે. તો તેને આપણે ડિવાઈડ કરીશું 6 પ્લસ તેમાં કરીશું 0.75 ઇંચ. અહીં કેટલા મળશે? 5.75 ઇંચ, એટલે કે 5 ઇંચ. તો હવે એને ક્યાં માર્ક કરીશું? આવી રીતે જે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાં ઇંચ ટેપને મૂકી દેવાનું છે અને 5.75 ઇંચ આવી રીતે અહીં માર્ક કરવાનું છે. તો અહીંથી આપણે સીધી લાઈન દોરી દઈશું. આવી રીતે અહીં સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ ચેસ્ટ ડિવાઈડ 4 કરવાનું છે. જેટલી પણ ચેસ્ટ રહેશે એના 4 ભાગ કરવાના છે અને જેટલું પણ આવે તેટલું અહીં માર્ક કરવાનું છે. તો મારે અહીં જે ચેસ્ટ છે તેને ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 7.5 ઇંચ. તો બેક સાઈડમાં આપણે કંઈ પણ લૂઝિંગ ને એવું આપવાનું નથી, કારણ કે ઓલરેડી ડીપ છે એટલા માટે. અને અહીં 1.5 ઇંચ સિલાઈ માટે લેવાનું છે આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે ટ્યુબ બ્લાઉઝ બનાવવાના છે. તો એના માટે અહીં જે આપણે 1 ઇંચ ડાઉન ગયા છે અને નેક વિડ્થ સુધીનું સેન્ટર લઈશું આવી રીતે. જ્યાં સેન્ટર આવે તે આવી રીતે માર્ક કરવાનું છે. અને અહીંથી આપણે અહીં લેન્થનું માર્કિંગ કરીશું. તો જેટલી પણ બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો મારે અહીં જે બ્લાઉઝની લંબાઈ છે એ અહીં 13 ઇંચની છે. તો એમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 14 ઇંચ પર આવી રીતે માર્ક કરીશું. તો અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી દેવાની છે. હવે સેમ અહીં
કમર છે અહીં 25 ઇંચ, તો તેને ડિવાઈડ 4 કરીશું તો અહીં મળશે 6.25 ઇંચ. અહીં આવશે 6.25 ઇંચ. અને અહીં આપણે ટ્યુબ બ્લાઉઝ બનાવવાના છે એટલે બેક સાઈડમાં કંઈ પણ ટક્સ લેવાના નથી, ડાયરેક્ટ અહીં માર્જિન માર્ક કરીશું. અને તમે ટક્સ લેવાના હોય તો તમે લઈ શકો છો 1 ઇંચનો. હવે આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે માર્કિંગ કરી દઈશું. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આપણું કેટલું રહ્યું શોલ્ડર 4.5 ઇંચ, અને એક લાઈન તો સેમ અહીં પણ આટલું જ માર્ક કરીશું. 4.5 ઇંચ અને એક લાઈન અહીં આવી રીતે. તો જે આપણે અહીં પટ્ટી લાગશે એ તમે અહીં દોરી પણ લગાવી શકો છો. અને જો પટ્ટી રાખવી હોય તો તમારે અહીં કેટલા ઇંચની પટ્ટી રાખવી એ તમારે ડિસાઈડ કરવાની રહેશે. અને દોરી લગાવવાનું હોય તો તમે દોરી પણ લગાવી શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે અહીં સેન્ટરમાં માર્ક કરે છે, અને તમને જો થોડું સાઈડમાં જોઈતું હોય તો તમે અહીંથી 1/2 ઇંચ 0.25 ઇંચ જેટલું અહીં અંદર આવી શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આર્મહોલનું માર્કિંગ કરીશું. તો આર્મહોલ માટે અહીં સેન્ટરથી આપણે ચેસ્ટ લાઇન સુધીનું સેન્ટર લઈશું આવી રીતે. તો આવી રીતે અહીં સેન્ટર પર માર્ક કર્યા બાદ ફરીથી અહીં સેન્ટરથી અહીં સુધીનું ફરીથી સેન્ટર લઈશું આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં આપણે આર્મહોલની અહીં લાઈન બનાવવા માટે અહીં ક્રોસ કેટલું જશું તો 1 ઇંચમાં એક લાઈન ઓછી. તો આવી રીતે અહીં માર્ક કરીશું અને અહીં શેપ આપવાનો છે આર્મહોલનો. તો તમારી પાસે પણ જો ફ્રેન્ચ કરવો નહીં હોય તો આવી રીતે તમે અહીં શેપ આપી શકો છો. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં જે મારું બેક સાઈડનો અહીં નેક ડીપ છે એ 7 ઇંચ છે, તો અહીં આવશે 7 ઇંચ આવી રીતે. તો અહીં આવશે 7 ઇંચ. તો અહીં આવી રીતે ફ્રેન્ચ કરવાની મૂકી દેવાની છે, નહીં તો તમે આવી રીતે પણ ચડી શકો છો. તો આવી રીતે અહીં 7 ઇંચ મારું નેક ડીપ છે, તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. અને અહીં તો તમે દોરી પણ લગાવી શકો છો અને પટ્ટી પણ લગાવી શકો છો. જો પટ્ટી લગાવવાનો હોય તો તમે અહીં 1/2 ઇંચની પટ્ટી એડ કરી શકો છો. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું બેક સાઈડનું. અહીં લખી દઉં છું બેક પાર્ટ. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું બેક પાર્ટનું. હવે અહીં જેટલું પણ ફ્રન્ટ પાર્ટ મૂકીને અહીં જેટલું પણ માઇનસ થશે એટલું માઇનસ કરીશું. પછી અહીંથી આપણે માર્ક કરીશું. અહીં જેટલું પણ અહીંથી માઇનસ થશે એટલું અહીંથી માઇનસ કરી દઈશું. અને અહીં સિલાઈ અહીં કારણ કે આપણે જે બેક પાર્ટ છે એ બેક ઓપન છે એટલા માટે અહીં હૂક અને આઈ માટે અહીં માર્જિન લેવું પડશે. એટલે કે 1/2 ઇંચનું માર્જિન લેવાનું છે. એ તમે અસ્તર પર કટિંગ કરો ત્યારે લેવાનું રહેશે. તો હવે આપણે અહીં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો એના માટે પણ અહીં પેપર લઈ લીધું છે. તો સૌથી પહેલાં અહીં ઉપરની સાઈડથી સીધી લાઈન દોરી દઈશું. તો આવી રીતે સીધી લાઈન દોર્યા બાદ જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તો હવે અહીં ફૂલ શોલ્ડર લેવાનું છે. તો ફૂલ શોલ્ડરનો અહીં ફૂલ શોલ્ડર છે મારો અહીં 37 તેનું અડધું કરીશું આવી રીતે. તો અહીં મળશે 6.75 ઇંચ. અહીં માર્ક કરવાનું છે અને અહીંથી આપણે ડાઉન જવાનું છે 1 ઇંચ, કારણ કે ફ્રન્ટમાં પણ આપણું ડીપ છે એટલા માટે અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું છે. અને અહીં માર્ક કરીશું ફિક્સ 2.5 ઇંચ પર. અને હા વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને સારી રીતે સમજ પડે અને લાસ્ટ સુધી જોવાથી તમને શીખવામાં પણ આસાની. અને વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને શીખવા મળે.
તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે અને હવે માર્ક કરવાનું છે અહીં ચેસ્ટ લાઈનનું. તો ચેસ્ટ લાઈન માર્ક કરવા માટે જે આપણે બેક પાર્ટમાં આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કર્યું છે એ જ સેમ અહીં ફ્રન્ટ પાર્ટમાં પણ યુઝ કરવાની છે. તો બેક પાર્ટમાં આવ્યું હતું 5.75 ઇંચ. તો અહીં માર્ક કરી દઈશું આવી રીતે. સેમ અહીં ફ્રન્ટ પાર્ટમાં પણ આટલું જ યુઝ કરવાનું છે. તો આટલું અહીં કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે ચેસ્ટ ડિવાઈડ 4 તેમાં કરીશું. તમે અહીં 2 ઇંચ પણ કરી શકો છો અને 1.5 ઇંચ પણ કરી શકો છો. તો મેં અહીં 2 ઇંચ કરીશ તો મને અહીં મળશે જેટલી પણ ચેસ્ટ રહેશે તેમાં 2 ઇંચ પ્લસ કરીશું અને તેને ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 8 ઇંચ. તમે 1.5 ઇંચની અહીં લૂઝિંગ એડ કરવાના હોય તો તમે 1.5 ઇંચ પણ કરી શકો છો. તો આવી રીતે અહીં 2 ઇંચની લૂઝિંગ એડ કર્યા બાદ પછી તેનું ડિવાઈડ 4 કર્યું છે અને અહીં સિલાઈનું એક્સ્ટ્રા લીધું છે 1.5 ઇંચ. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ 1 ઇંચ આપણે અહીં જે ડાઉન ગયા છે અને અહીં 2.5 ઇંચ સુધીનું આવી રીતે સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને અહીંથી આપણે માર્કિંગ કરીશું. નેક ડીપ છે 7 ઇંચ તો 7 ઇંચ પર માર્ક કરીશું અને શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું એટલે કે 10 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને બ્લાઉઝની જે લંબાઈ છે એ 13 ઇંચ છે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું 14 ઇંચ આવશે. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. કે તમને સમજણ પડી ને કે કેવી રીતે અહીં માર્ક કર્યું. તો આપણી થઈ ગઈ નેકલાઈન. તો હવે અહીં પણ આવી રીતે માર્ક કરીશું અહીં સુધી. તો હવે અહીં સેમ ગેપ અહીં કેટલો આવે છે 4.5 ઇંચમાં એક લાઈન વધારે તો અહીં પણ સેમ એટલું જ માર્ક કરીશું 4.5 ઇંચમાં એક લાઈન વધારે. અને અહીં પણ તમે દોરી લગાવવાના હોય તો દોરી અને પટ્ટી લગાવવાના હોય તો 0.25 થી 0.1 ઇંચ સુધીની તમે અહીં નાની પટ્ટી લગાવી શકો છો. તો હવે અહીં આર્મહોલ દોરવા માટે સૌથી પહેલા આપણે અહીંથી સેન્ટરથી આપણે ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લઈશું આવી રીતે. અને ફરી અહીં જે ફ્રન્ટ સાઈડનો શેપ આપવા માટે અહીં આપણે ફરીથી અહીંથી સેન્ટરથી ચેસ્ટ લાઈન સુધીનું અહીં સુધી સેન્ટર લઈશું. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે ક્રોસ માર્ક જવાના છે. તો અહીં આપણે કેટલું ગયા હતા 1/2 ઇંચમાં એક લાઈનો છે તો અહીં આપણે માર્ક કરીશું 1/2 ઇંચમાં એક લાઈન. પછી આવી રીતે અહીં શેપ પછી આપી દેવાનું છે આવી રીતે ફ્રન્ટમાં. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. હવે અહીં ફ્રન્ટનો શેપ આપણે પછી આપીશું. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સ લેવાના છે. તો અહીં આપણે ટક્સ લેવા માટે અહીં અપેક્સ ટુ અપેક્સનું મેઝરમેન્ટ જોઈશે. તો અપેક્સ ટુ અપેક્સ છે 6 ઇંચ તો તેનું અહીં અપેક્સ ટુ અપેક્સ છે અહીં 6 ઇંચ તો તેનું અહીં અડધું કરીશું. તો કેટલા મળશે 3 ઇંચ મળશે. તો અહીંથી 3 ઇંચ પર માર્ક કરીશું અને જેટલું અહીં રહેશે તેમાંથી અહીં 1/2 ઇંચ માઇનસ કરી દઈશું. તો હવે અહીં સાઈઝના પ્રમાણે ટક્સ લાગશે તો કેટલા અહીં ટક્સ લેવાનો છે. તો જો તમારે 2 ઇંચના ટક્સ લેવાના હોય તો તમે 2 ઇંચ પણ લઈ શકો છો અને 2.5 ઇંચ લેવાના હોય તો તમે 2.5 ઇંચ લઈ શકો છો. તો મેં અહીં 2.5 ઇંચનો ટક્સ લીધો છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીંથી આપણે અહીં આવે છે મારા 2.5 ઇંચ તો અહીંથી આપણે ટક્સને માઇનસ કરીને જેટલું પણ કમર રહેશે એનું માર્કિંગ કરીશું. તો કમર છે મારી 25 ઇંચ તેને ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 6.25 ઇંચ અને અહીં 1.5 ઇંચ આપણે લઈશું સિલાઈ માટે. તો અહીં આવશે. હવે સાઈડ ફિટિંગ વાળી લાઈન અહીંથી અહીં સુધી આવી રીતે સીધી દોરી દેવાની છે. તો હવે અહીં ટક્સનું અહીં આવી રીતે માર્કિંગ કરવાનું છે આવી રીતે અહીંથી
આ વાળી લાઈનને કમર સુધી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં આપણે ટક્સમાં અહીં શેપ આપવા માટે અહીંથી કમર સુધીનું સેન્ટર લઈશું આવી રીતે, અને ફરીથી અહીંથી કમરથી અહીં સુધીનું સેન્ટર લઈશું, અને શોલ્ડર ટુ અપેક્સથી સેન્ટર સુધીનું ફરીથી સેન્ટર લઈશું. તો આવી રીતે અહીં 3 સેન્ટર લેવાના છે, અને અહીંથી બહાર જવાનું છે 1/2 ઇંચ ફિક્સ, અને અહીંથી 0.25 ઇંચ જેટલું, અને અહીં 1 લાઈન જેટલું. તો આ વાળી લાઈનને અહીં સુધી આવી રીતે માર્ક કરીશું, અને આ વાળી લાઈનને અહીં સુધી, અને અહીંથી આવી રીતે, અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું છે આવી રીતે. પછી અહીં શેપ આપવાનો છે, અને જ્યાં પોઈન્ટ બને ત્યાં આવી રીતે એને માઇનસ કરી દેવાનું છે. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી મારી લાઈન છે 4 ઇંચમાં 1 લાઈન વધારે, તો સેમ આ વાળી લાઈન પણ આટલી જ આવવી જોઈએ. 4 ઇંચમાં 1 લાઈન ફરીથી આપણે ચેક કરીશું. તો આવે છે 4 ઇંચમાં 1 લાઈન વધારે. તો અહીં આવશે. તો હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો? 1/2 ઇંચ ગેપ. તો અહીં એનો ડબલ થશે, એટલે કે અહીં 1/2 ઇંચ છે તો અહીં એનો થશે 1 ઇંચ. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંથી ઉપર જોવાનું છે 1/2 ઇંચ, અને અહીંથી ક્રોસમાં લાઈન દોરવાનું છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે આર્મહોલમાં ટક્સ લઈશું. તો આર્મહોલમાં ટક્સ લેવા માટે જેટલો પણ અહીં ટક્સ લીધો એનું અહીં અડધું કરવાની છે. તો અહીં આપણે લઈશું 1.25 ઇંચ. તો આવી રીતે મેજર ટેપને સેટ કરવાની છે, અને જ્યાં 1.25 ઇંચ આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. તો અહીં આવે છે 1.25 ઇંચ. તો 1.25 ઇંચ અહીં આવે છે. તો અહીંથી આપણે સીધી લાઈન દોરીશું અહીં સુધી, અને અહીં આપણે માર્ક કરીશું. તો અહીંથી દોરી લાગશે, એટલા માટે અહીં જે આપણે 1.25 ઇંચ લીધું એનું આપણે અડધું કરીશું. તો અહીં ઉપર આવી જશે, બહાર આવી જશે. તો આપણે શું કરીશું, અહીંથી 1/2 ઇંચ નીચે માર્ક કરીશું આવી રીતે, અને અહીંથી આપણે માર્ક કરીશું 1.25 ઇંચ જ્યાં આવે ત્યાં આવી રીતે અહીં માર્ક કરી દઈશું. તો અહીં આવે છે 1.25 ઇંચ. હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી લાઈન છે મારી 5.25 ઇંચ, અને 1 લાઈન તો સેમ આ વાળી લાઈન પણ આટલી જ આવવી જોઈએ. 5.25 ઇંચ અને 1 લાઈન તો અહીં આવે છે, અને અહીંથી 1/2 ઇંચ નીચે જવાનું ફિક્સ છે. તો અહીંથી આવી રીતે લાઈન દોરી દેવાની છે, અને પછી અહીં નવો આર્મહોલ બનાવવાનો છે. તો નવો આર્મહોલ બનાવવા માટે તમારે ફ્રેન્ચ ક્રોને યુઝ કરવાનો છે. તો આવી રીતે અહીં નવો આર્મહોલ શેપ આપવાનો છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે એનું કટિંગ કરીશું. અને તમે અહીં જો સેન્ટર ટક્સ લેવાનો હોય તો તમે અહીં 1.25 ઇંચનો પણ ટક્સ લઈ શકો છો, 1.25 ઇંચનો અહીં અડધો કરીને. તો હવે અહીં આપણે એનું કટિંગ કરીશું, અને જે ટક્સને માઇનસ કરવાના છે એ આપણે માઇનસ કરીને પછી અહીં શેપ આપીશું. તો અહીંથી આપણે એનું કટિંગ કરીશું. તો હવે અહીં ટક્સનું પણ અહીં કટિંગ થઈ ગઈ છે. તો હવે આપણે અહીં માઇનસ કરીશું આ વાળા ટક્સને, કારણ કે બંનેમાંથી એક ટક્સનું કટિંગ કરશું તો જ આપણે અહીં ટક્સને માઇનસ કરી દઈશું, તો જ ટક્સ અહીં માઇનસ થશે. તો આવી રીતે અહીં અહીં
ટક્સને માઇનસ કર્યા બાદ હવે અહીં જે આપણો શેપ છે એ ઉપર નીચે થઈ ગયો છે, તો ફરીથી અહીં એનું શેપ આપી દેવાનું છે. આ વાળી લાઈન સાથે અહીં હવે અહીંથી શેપ આપણે આપીશું અહીં તો આ અહીં ફ્રન્ટ સાઈડનો અહીં ફ્રન્ટ નેકનો અહીં શેપ આપ્યો છે. તો હવે તમે એમાં અહીંથી શોલ્ડર ટુ આ વાળી લાઈન અહીં સુધી પણ કરી શકો છો. એમાંથી તમે પ્રિન્સેસ કટ પણ બનાવી શકો છો, વન ટક્સ પણ બનાવી શકો છો આવી રીતે. તો અહીં થઈ ગયું છે ફ્રન્ટ પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ. હવે તમારે એ ડિસાઈડ કરવાનું રહેશે કે અહીં તમને આ પટ્ટી કેટલી જોઈએ છે. તો અહીં પટ્ટી છે મારી 4.75 ઇંચ. તો સેમ તમે આટલી પણ રાખી શકો છો અને તમને વધારે જોઈતી હોય તો તમે અહીં 0.25 ઇંચ સુધી તમે અહીં પ્લસ પણ કરી શકો છો. એ તમારા પર આધાર રહેશે. તો મારી સેમ આટલી જોઈએ છે તો હું આટલી જ રાખીશ. તો હવે અહીં આપણે નેકનું કટિંગ કરીશું. તો અહીંથી દોરી લાગશે. તો અહીંથી આ કટ જ થઈ જશે કારણ કે અહીંથી દોરી લાગશે. તો આવી રીતે અહીંથી આ દોરી લાગશે અને દોરી છે અહીં 4.5 ઇંચની અહીં દોરી રહેશે. તમે દોરી લગાવવાનો હોય તો દોરી પણ લગાવી શકો છો. અને ફ્રન્ટમાં અહીં ફોલ્ડ રહેશે. ફોલ્ડ એટલે કે અહીં ગળી રહેશે. તો હવે આપણે બેક પાર્ટ લઈ લેવાનું છે. તો હવે આપણે અહીં બેક પાર્ટ લઈ લીધો છે તો એનો પણ આપણે કેટલી પટ્ટી છે એ અહીં માપી લઈશું. તો અહીં છે 4.5 ઇંચની અહીં પટ્ટી રહેશે. તો ફ્રન્ટમાં અને બેકમાં સેમ જ છે તો આપણે એટલી જ રાખીશું. તો હવે આપણે અહીં ફ્રન્ટ પાર્ટ લઈ લેવાનો છે અને બેક પાર્ટ પર આવી રીતે અહીં મૂકી દેવાનું છે અને જેટલું પણ અહીંથી ક્રોસ જતું હોય એટલું અહીંથી જવા દેવાનું છે. હવે ફ્રન્ટ પાર્ટને લઈ લેવાનો છે અને અહીંથી કેટલો ગેપ છે 1.25 ઇંચનો અહીં છે. તો સેમ તમે આટલા જ પણ રાખી શકો છો અને માઇનસ કરવાનો હોય તો 1/2 ઇંચથી 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરી શકો છો. અને અહીંથી આવી રીતે શેપ આપવાનો છે. હવે અહીં આર્મહોલ વાળી લાઈનમાં પણ આવી રીતે અહીંથી પોઈન્ટ બની છે તો એને સેમ આવી રીતે અહીંથી આર્મહોલનો શેપ આપી દેવાનો છે. તો અહીં ફ્રન્ટમાં ઓપન રહેશે, બેક ઓપન અને અહીં હૂક અને આઈ માટે અહીં માર્જિન એડ કરવું પડશે અને ટક્સમાં પણ અહીં એડ કરવું પડશે માર્જિન. જો તમે વન ટક્સ બનાવવાના હોય તો તમે વન ટક્સ પણ બનાવી શકો છો અને પ્રિન્સેસ કટ બનાવવાના હોય તો આવી રીતે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે અહીં અને અહીંથી હાફિક નીચે જવાનું છે તો અહીં પ્રિન્સેસ કટ રેડી થઈ જશે. હવે આપણે એનું અહીં કટિંગ કરીશું. તો આટલું અહીંથી માઇનસ થઈ જશે. અને અહીંથી આપણી દોરી લાગશે. તો આ થઈ ગયું અહીં બેક પાર્ટ કમ્પ્લીટ અને આ છે અહીં ફ્રન્ટ પાર્ટ. તો અહીંથી દોરી લાગશે. તો અહીં બેક પાર્ટ છે અને ફ્રન્ટ પાર્ટ છે. તો તમને આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરી દેજો.